વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝના બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લીધેલા છે, બરાબર. ત્યાર પછી આપણે વાત થઈ હતી કે હવે પછીના લેક્ચરની અંદર આપણે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલા જે એમસીક્યુઝ છે એની ચર્ચાઓ આપણે કરીશું, બરાબર. તો એની ચર્ચા આપણે શરૂ કરીએ, બરાબર. તો ક્વેશ્ચન જોતા જજો અને આપણે આગળ વધીશું. ક્લિયર? તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા કેટલાક ક્વેશ્ચનની જો ચર્ચા કરીએ એક પછી એક, બરાબર. હવે એક વસ્તુ હું તમને કહી દઉં મિત્રો કે આ પાર્ટ જે છે એ વિથ રિલેટેડ ટુ 9th ચેપ્ટર, બરાબર. એટલે કે 9મા ચેપ્ટરની સાથે સંકળાયેલો પાર્ટ છે. એટલે ઘણા એવા ક્વેશ્ચન પણ છે કે જે 9મા ચેપ્ટરના રિલેટેડ વધારે હોય, બરાબર. કારણ કે 9મું ચેપ્ટર એટલે કે સવર્ગ સંયોજનો જે છે એ ચેપ્ટરમાંથી એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ બધા કોમ્પિટિટિવ એક્ઝામ માટે. પણ એમ ગણો તો બંને કોરિલેટ થઈને ઘણા બધા ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે. ખાસ કરીને સંકીર્ણ અને અનુરૂપ જે ક્વેશ્ચન છે એ લગભગ 9મા ચેપ્ટરના રિલેટેડ વધારે હોય છે, આપણા ચેપ્ટરના રિલેટેડ કેવા હોય છે? ઓછા. પણ આ ચેપ્ટરમાંથી પણ ઘણી બધી વાર આપણે ઘણા બધા એમસીક્યુ ની ચર્ચા કરેલી છે, તો એ બધા જે એમસીક્યુ છે એની ખાસ ચર્ચાઓ આવશે. કેટલાક પોઈન્ટ એવા હશે કે જે 9મા ચેપ્ટરમાં તમને સમજણ પડશે, થોડું ઘણું હું તમને સમજાવવાની કોશિશ કરીશ, બરાબર. અલ્ટિમેટલી એનો જે હાર્દ છે અથવા તો જે મુખ્ય ખ્યાલ છે એ તમને ત્યાં ખબર પડી જશે, અને એટલું બધું અઘરું પણ નથી કે જે તમને ના સમજાય, બરાબર. પણ કેટલીક વસ્તુ હોય કે ભાઈ વિભાજન કેમ ઉલટું થાય છે, કેમ સીધું થાય છે, તો એની માહિતી મેં ઓલરેડી આપેલી પણ છે અને વધારે ડિટેલમાં આપણે 9મા ચેપ્ટરમાં ભણીશું. ક્લિયર? તો આવશે ત્યારે હું તમને કહીશ કે આ ચેપ્ટર, આ જે ખ્યાલ છે એ 9મા ચેપ્ટરનો છે. ક્લિયર? શરૂ કરીએ ફટાફટ. પહેલું, નીચેના પૈકી કઈ ધાતુ ભેજવાળી હવામાં ઝડપથી ક્ષારણ પામે છે? બરાબર. તો તમને ઓપ્શન આપેલા છે ગોલ્ડ, સિલ્વર, નિકલ અને આયર્ન. હવે આનો જવાબ કેવી રીતે આપવો? તો તમારે જો ભેજવાળી હવામાં ઝડપથી ક્ષારણ અનુભવે છે. ક્ષારણનો મતલબ શું થાય? ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ્સ બનાવે છે, બરાબર. તો એ ઓક્સાઇડ્સ કોણ બનાવે? બરાબર. કઈ ધાતુનું ક્ષારણ ઝડપથી થાય? તો ઘણી બધી રીતે તમે આન્સર આપી શકો. અહીંયા તમને ગોલ્ડ, સિલ્વર, નિકલ, આયર્ન, બરાબર, આવી રીતે આપેલું છે. તો તમે ખબર પડી જાય કે ભાઈ જો સિલ્વર છે અને ગોલ્ડ છે, ઉમદા ધાતુઓ છે, એમ પણ કેવી છે? ઓછી કટાય છે, તમને ખ્યાલ છે. નિકલ પણ એ જ પ્રકારનું છે, બરાબર. તો અલ્ટિમેટલી મોસ્ટલી રસ્ટિંગના કારણે જો વધારે ખવાતું હોય તો કોણ છે? લોખંડ. બહુ ઈઝી જવાબ છે, પણ આપણે એનો જવાબ જે છે એ બીજી રીતે આપીશું, બરાબર. તો પહેલા આપણે જોઈએ ગોલ્ડ, બરાબર. તો ગોલ્ડ, બરાબર. તો ગોલ્ડ જે છે આપણે રિડક્શન પોટેન્શિયલ ઉપરનો આન્સર આપીશું. જો કે હવે ત્રીજું ચેપ્ટર પણ આપણે ભણી ગયા છે એટલે આ ખ્યાલ જે છે એ બહુ ઝડપથી આપણે સરસ રીતે સમજી શકીશું, બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ ની આપણે જો વાત કરીએ, રિડક્શન પોટેન્શિયલ, બરાબર. તો ગોલ્ડ નો કેટલો છે? 1.43 ની આસપાસ છે, 41 કે 43, બરાબર. હવે સિલ્વર માટેનો કેટલો છે? સિલ્વર માટે આઈ થિંક આપણે યાદ જ હોવું જોઈએ 0.80, બરાબર. તો ખબર જ છે બધા પ્લસ છે, પોઝિટિવ. આનો છે ને લગભગ 40 ની આસપાસ છે. ક્લિયર? વાંધો નહીં, એક્ઝેક્ટ યાદ ના હોય તો પણ ચાલે. ક્લિયર છે? નેક્સ્ટ, નિકલ નું પણ આપણે એકવાર ખ્યાલ લીધેલો હતો, યાદ હોય તો મિત્રો, બરાબર. જ્યારે આપણે ડી વિભાગના તત્વોના આ જે પોટેન્શિયલ છે એની વાત કરતા હતા ત્યારે, બરાબર. તો નિકલ માટે માઈનસમાં હતું 0.25 અને છેલ્લું તો આપણું છે આયર્ન. આયર્ન માટે તો કેટલો છે? -0.44, બરાબર. આ બધું વોલ્ટમાં છે. ક્લિયર? તો કોણ વધારે કટાશે? જે એનોડ બનશે તે એનોડ કોણ બનશે? AO, બરાબર. એનોડ ઉપર ઓછો રિડક્શન પોટેન્શિયલ. તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ તમને ક્યાં જોવા મળે છે? આવી ગયો જવાબ. ક્લિયર? તો આ રીતે પણ ટેકનિકલ જવાબ તમે આપી શકો. નેક્સ્ટ, નીચે પૈકી કઈ ચાંદી એટલે કે સિલ્વર ની કાચી ધાતુ છે? તમને ઓપ્શન્સ આપેલા છે આર્જેન્ટાઇટ, સ્ટીબનાઇટ, બરાબર. પછી છે હિમેટાઇટ અને બીજું છે બોક્સાઇટ, બરાબર. તો કેવી રીતે આન્સર આપીશું? જો કે તમારે યાદ હોવું જોઈએ અલ્ટિમેટલી, પરંતુ આન્સર આપવા માટે તમે એમ પણ કરી શકો. આ સિલ્વર નો સિમ્બોલ શું છે? Ag. મેં ઘણી વાર કીધું છે કે એનો Ag સિમ્બોલ શા માટે છે? કારણ કે એનું નામ જે છે એ ઓલમોસ્ટ પેલા કયું હતું? આર્જેન્ટિનમ. આર્જેન્ટિનમ ઉપરથી તમે કહી શકો કે અહીંયા આર્જેન્ટાઇટ
એ ઓપ્શન તમારો સાચો હોવો જોઈએ, કારણ કે આર્જેન્ટિનમની ખનીજ હોવી જોઈએ. બરાબર, તો સીધો જવાબ આવી ગયો કે નહીં, આર્જેન્ટાઇન. બરાબર, તો આપણે જોઈએ ખનીજ આપણને આપેલી છે આર્જેન્ટાઇટ. બરાબર, પછી આર્જેન્ટાઇટ જે છે એ ખનીજમાં શું છે, Ag2S. આ છે આર્જેન્ટાઇટ ખનીજ. બરાબર, બીજી આપણને આપેલી છે સ્ટીબનાઇટ. સ્ટીબનાઇટ, સ્ટીબાઇન નામ કોનું છે, Sb નું છે. બરાબર, જેને આપણે એન્ટીમની કહીએ છીએ. બરાબર, અલ્ટિમેટલી એ સ્ટીબાઇન છે, તો સ્ટીબનાઇટ. Sb2S3, આને સ્ટીબનાઇટ ખનીજ કહેવાય. ત્રીજું આપણી પાસે છે હિમેટાઇટ. હિમેટાઇટ તમને ખ્યાલ છે મિત્રો, આયર્નની ખનીજ છે. બરાબર, હિમેટાઇટ આની જેવી જ છે, Fe2O3. અને ચોથી છે બોક્સાઇટ. તો બોક્સાઇટમાં તો ઘણા બધા પરમાણુઓ છે, તો એ તમારે આખી ખનીજ તમને યાદ હશે. અલ્ટિમેટલી એની અંદરથી આપણે મેળવીએ છીએ શું, Al2O3. એલ્યુમિનિયમની ખનીજ છે, એલ્યુમિના મેળવીએ છીએ એના પિગલન, અને યાદ હોય તો આપણે કુકિંગ કરતા હતા એને ઓઇલની સાથે, ખ્યાલ છે. બરાબર, મેટલર્જીની અંદર આ વસ્તુ આવી ગઈ હશે તમારે, તો એ તમને ખ્યાલ છે. બરાબર, તો અલ્ટિમેટલી એલ્યુમિનિયમની ખનીજ છે, આયર્નની ખનીજ છે, Sb એન્ટીમનીની ખનીજ છે, આર્જેન્ટાઇટ સિલ્વરની ખનીજ છે. આપણો સાચો ઓપ્શન શું થશે, આર્જેન્ટાઇટ. નેક્સ્ટ, K2Cr2O7 માં Cr ની ઓક્સિડેશન અવસ્થા. K2Cr2O7 આપણને ખ્યાલ જ છે, એમાં Cr ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે ભાઈ, ખબર જ છે આપણને, +6. ઘનતા બધાને આવડે છે, હું વધારેની ચર્ચા કરતો નથી. નેક્સ્ટ, ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ માટે જરૂરી પદાર્થ તો કયો હતો, યાદ છે, આપણે ઉપયોગોની અંદર લીધેલું હતું. બરાબર, તો આ પૂછાયેલા પ્રશ્નો છે બધા. સિલ્વર નાઇટ્રેટ, સિલ્વર બ્રોમાઇડ, સોડિયમ ક્લોરાઇડ, ઓલિક એસિડ. બરાબર, ઓલિક નહીં હોય પણ અહીંયા ભૂલ છે, ઓઇક એસિડ હશે. અલ્ટિમેટલી ઓઇક એસિડ એટલે આપણે કહી શકીએ કાર્બોક્સિલિક એસિડ, તો એવું કંઈ નથી. સોડિયમ ક્લોરાઇડ મીઠું. બરાબર, સિલ્વર બ્રોમાઇડ એ સાચો ઓપ્શન છે, તમને ખ્યાલ છે, શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીની અંદર. નેક્સ્ટ, નાઇટ્રાઇડિંગ. આ એક નવો ક્વેશ્ચન છે મિત્રો, એક ડેટાબેઝ વાળો ક્વેશ્ચન છે. તો જો, નાઇટ્રાઇડિંગ એટલે એવી પદ્ધતિ કે જેમાં સ્ટીલની સપાટીને વધુ મજબૂત બનાવવા તેના વાતાવરણમાં રહેલા ખાલી જગ્યા સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર, તો કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એના માટે છે તમને ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન્સ આપેલા છે, એક ઓપ્શન છે NH3, બીજું ઓપ્શન છે N2, ત્રીજું ઓપ્શન છે O3 અને ચોથું ઓપ્શન છે H2S. પહેલી વાત, નાઇટ્રાઇડિંગ. નાઇટ્રાઇડિંગ નો મતલબ શું થાય, નાઇટ્રાઇડ બનાવવા. બરાબર, ધાતુના નાઇટ્રાઇડ બનાવવા. તો નાઇટ્રાઇડ બનાવવો એનો મતલબ નાઇટ્રોજન સાથે તમારે સંયોજન બનાવવું પડે. એટલે પહેલી વસ્તુ તો ખબર પડી ગઈ કે આ બે તો કેવું છે, ખોટું છે. બરાબર, નાઇટ્રોજન હોવું જોઈએ. તો બેમાંથી એક સાચો ઓપ્શન હશે. મોટા ભાગના સાચો ઓપ્શન કયો સિલેક્ટ કરશે, N2, કારણ કે વાતાવરણ લખેલું છે. બરાબર, તો મિત્રો N2 એક ખોટો ઓપ્શન છે. સાચો ઓપ્શન શું છે, NH3 છે, યાદ રાખજો. બરાબર, તો એ વાતાવરણ કેમ લખેલું છે મિત્રો, એ જ્યારે આપણે સ્ટીલને ગરમ કરવામાં આવે છે ત્યારે એના વાતાવરણની વાત થાય છે. જેમ કે ઝોન શુદ્ધિકરણ છે એની અંદર પણ આપણે લખીએ છીએ કે નહીં, ભાઈ એમાં નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે આર્ગોનનો ઉપયોગ થાય છે. તો ત્યાં શું આખા વિશ્વને આર્ગોનથી ભરી દેવામાં આવે છે, નહીં. બરાબર, ત્યાં શું કરીએ છીએ આપણે, એક ચેમ્બર છે, એ ચેમ્બરની અંદર આર્ગોન ભરી દઈએ. તો અહીંયા પણ એવું જ છે, સ્ટીલ છે, સ્ટીલને NH3 ના વાતાવરણની અંદર રાખીને ગરમ કરવામાં આવે છે. ક્લિયર? એનાથી શું થાય, તો સ્ટીલ એટલે એક પ્રકારનું લોખંડ. તો આયન જે છે એ સપાટીના આયન સાથે આ NH3 પ્રક્રિયા કરી એનું વિઘટન થઈ જશે. N2 એમાંથી જે નાઇટ્રોજન છે એ આયન સાથે પ્રક્રિયા કરશે અને આયન નાઇટ્રાઇડ બનાવશે. એનું એક સ્તર એ સ્ટીલ ઉપર ચડી જશે, જેથી કરીને એની મજબૂતાઈ વધે છે, એની ક્ષારણ પ્રતિરોધકતા પણ વધે છે. બરાબર, અલ્ટિમેટલી વિઘટનની પ્રક્રિયા છે NH3 ની, પણ કોના ઉપર થાય છે, સ્ટીલની સપાટી પર. ક્લિયર? નેક્સ્ટ, કાચી ધાતુમાંથી ધાતુ તત્વના નિષ્કર્ષણ દરમિયાન કાચી ધાતુને દળી દ્રવ્ય નિપજ પોટેશિયમ આર્જેન્ટોસાયનાઇડ બનાવવામાં
તેનું સાંદ્ર કેસીએન સાથે નિક્ષાલન કરવામાં આવે છે. તો તે તત્વ કયું હશે? બરાબર. તો આમાં કીધેલું છે કે પોટેશિયમ આર્જેન્ટોસાયનાઇડ બનાવવામાં આવે છે. તો આર્જેન્ટિનમ કોનું નામ છે? સિલ્વરનું. તો એ નામ શું કોનું હશે? સિલ્વરનું. તો મિત્રો આમાં ધ્યાન રાખજો કે જ્યારે આપણે નિક્ષાલનની વાત કરીએ ત્યારે મેટલર્જીની અંદર આપણે ટેક્સ્ટબુકમાં નિક્ષાલન શું આપેલું છે? તે જ બરાબર કે ભાઈ ધાતુઓ કે જે સામાન્ય રીતે પાણીની અંદર દ્રાવ્ય સોલ્ટ બનાવતી નથી અથવા તો સોલ્ટ જ બનાવતી નથી ઝડપથી, તો એને પીગાળવા માટે, એને નિક્ષાલિત કરવા માટે આપણે શું કરીએ છીએ? એને આ સાયનાઇડના દ્રાવણની અંદર કરીએ છીએ. તો એના માટે આપણને કીધેલું છે કે સિલ્વર અને ઉમદા ધાતુ તરીકે સોનું, આ બેનો ઉપયોગ થાય છે. એમાં સોનાનું મુખ્યત્વે નિક્ષાલન કોના વડે કરવામાં આવે છે? કેસીએન વડે. અને સિલ્વરનું નિક્ષાલન કોના વડે કરવામાં આવે છે? NaCN વડે. બરાબર. પણ અહીંયા તમે ધ્યાન રાખજો કેસીએન ને NaCN બંનેના ગુણધર્મો ઓલમોસ્ટ સેમ જ હોય છે, એટલે એમાં કઈ બહુ વધારે ફરક નથી હોતો. ખાલી થોડોક એવો ફરક હોય છે કે ભાઈ કેસીએન વધારે સક્રિય છે, તો અલ્ટિમેટલી સોનું જે છે એને પીગાળવા માટે, એટલે કે એનું નિક્ષાલન કરવા માટે એ ઝડપથી પ્રક્રિયા કરે NaCN ના મુકાબલે. બરાબર. પણ જો કેસીએન સોના સાથે પણ પ્રક્રિયા કરતી હોય તો એ Ag સાથે તો પ્રક્રિયા કરે, એટલે કેસીએન નો ઉપયોગ તમે Ag સાથે પણ કરી શકો. બરાબર. એટલે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારે સોના સાથે શું લખવું જોઈએ? કેસીએન. અને Ag સાથે શું લખવું જોઈએ? NaCN. કારણ કે આપણે ટેક્સ્ટ બુકમાં લખેલું છે. મેં તમને હમણાં સમજાવ્યું. તો અહીં તમને આપેલું છે લેડ, ક્રોમિયમ, મેંગેનીઝ અને સિલ્વર. તો કયું લખીશું આપણે? સિલ્વર. બરાબર. કારણ કે એને જ આર્જેન્ટિનમ કહેવામાં આવે છે. ક્લિયર? સિન્નાબાર એક ખાલી જગ્યાની કાચી ધાતુ છે. સિન્નાબાર. સિન્નાબાર એટલે મિત્રો યાદ રાખજો Hg2s. બરાબર. Hg2s. સોરી Ag2s હોય. બરાબર, કે જે આપણે હમણાં લીધું તે Hg તો એક જ હશે, Hgs. બરાબર. તો આ સિન્નાબાર છે, Hg મર્ક્યુરી સલ્ફાઇડ, અને આ ખનિજનું નામ સિન્નાબાર છે. બરાબર. એટલે તમને નામ પૂછેલું છે તો હવે ખબર પડી ગઈ છે કે આમાં કઈ ધાતુ છે ભાઈ? Hg. તો Hg સાચો ઓપ્શન હશે. અહીં તમને ઓપ્શન્સ આપેલા છે Hg, Cu, Pb અને Zn. બરાબર. તો Hg માટે તો સિન્નાબાર કહી દીધું. Cu માટે કઈ હશે? Cu માટે ઘણી બધી છે. બરાબર. એક તો Cu2s છે, કોપર સલ્ફાઇડ છે, પછી કોપર પાયરાઇટ નો આપણે યુઝ કરીએ છીએ. બરાબર. તો એ બધા છે. પ્લસ Pb માટે PbS નો ઉપયોગ થાય છે, ગેલિના. પછી Zn ની પણ ઘણી બધી છે, ZnS છે, ZnCO3 છે. બરાબર. તો એ બીજી ઘણી બધી એની અંદર આપણે યુઝ કરીએ છીએ, પણ આપણને Hg નું પૂછેલું છે તો યાદ રાખજો મિત્રો, ઘણી બધી વાર પૂછાયેલું છે સિન્નાબાર. બીજું, સંક્રાંતિ ધાતુ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે. સંક્રાંતિ ધાતુ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે જોજો ખાસ. બરાબર. તમને ઇલેક્ટ્રોન રચના નીચે આપેલી છે, આપણે ખાલી મેચ જ કરવાની છે. તમને ખ્યાલ છે, તમે કોઈ પણ એક તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. હું લખું છું, માનો કે કોઈ બી તમને જે યાદ હોય તે લખો. બરાબર. આપણે લખીએ, માનો કે સિમ્પલ Sc ની લખીએ, એકદમ નાનામાં નાનું સંક્રાંતિ તત્વ. બરાબર. તો Sc તો શું છે એની ઇલેક્ટ્રોન રચના? Ar. બરાબર. 3d4s પેલા અહીંયા ભરાશે, 18 ને 2 20, 20 ને 1 21. ક્લિયર? હવે ડી વિભાગની અંદર શું થાય? તો કે આમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય, ક્યાં સુધી ભરાય? 10 સુધી ભરાય. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના સાદી શું લખીએ છીએ? તો તમે જો, આને હું n કહી દઉં તો અહીંયા n-1 થશે કે નહીં? તો અહીં લખી છે n-1d અને ns. ક્લિયર? હવે બીજું જો, હવે આપણી ઇલેક્ટ્રોન રચના જે લખેલી છે 2 અને 1 to 10 ટેક્સ્ટ બુકમાં. બરાબર. પણ મિત્રો મેં તમને ત્યારે પણ કીધું હતું કે ઇલેક્ટ્રોન રચનાને બધા ઓપ્શન જોઈને તમારે ગોખવાની નથી. બધા ઓપ્શન જોઈને જે વધારે અનુકૂળ બંધબેસતું આવતું હોય તે ઉદાહરણ તમારે આપવું જોઈએ. તો આ ઇલેક્ટ્રોન રચના કોઈ પ્રોબ્લેમ નથી. પણ એની અંદર મિત્રો બે અપવાદ આવે છે, ક્રોમિયમ અને કોપર. તો ક્રોમિયમ જે છે, ક્રોમિયમ 24. બરાબર. તો એ ક્રોમિયમ ઇલેક્ટ્રોન રચના શું હતી? Ar 3d5 અને 4s1. તો આમાં જો s માં 1 આવે કે નહીં? તો આ જે કોમન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન છે આને નહીં લાગુ પાડી શકાય. તો શું કરવું? બરાબર.
તો આપણે બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત બરાબર છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ ખરેખર જો આનો પણ સમાવેશ આમાં કરવો હોય તો તમારે અહીંયા શું લખવું જોઈએ? 1 2 2. બરાબર. હવે તમને ઓપ્શન જ કોઈ નથી આપેલો આવો તો તમે આ જ રાખો. આ ઓપ્શન આપ્યો હોય તો સાચો. બરાબર. પણ માનો કે તમને ઓપ્શન એકાદ આપેલો છે, આ પણ આપેલો છે અને આ પણ આપેલો છે, તો કયો વધારે સાચો થશે? શા માટે? તો કે એની અંદર બે અપવાદરૂપ કિસ્સાઓનો સમાવેશ પણ થઈ જાય છે માટે. ક્લિયર? અહીં જો તમને ઓપ્શન 1 આપેલું છે NS2 NP6 ND1 to 10. હવે જો NS NP ND આ બધા એક સાથે હોય નહીં બધું છે. ખબર પડી? શા માટે? તો કે S કક્ષક અને P D કક્ષક જે હશે ને, માનો કે તમે નીચેના શબ્દ એટલે કે 4D શ્રેણીમાં આવો તો 4D હશે અને 5S હશે. જો એની નીચે આવો 5D અને 6S હશે. જો એટલે હંમેશા S કક્ષકનો જે ક્વોન્ટમ આંક હોય એના કરતા એક ઓછો ક્વોન્ટમ આંક કોનો હોય છે? D નો. તો આવું તો કોઈ દિવસ શક્ય જ નથી, બધામાં n હોય. બરાબર? તો શક્ય નથી કોઈ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ની અંદર. બરાબર? એટલે ખોટું. બીજું P કક્ષક જે છે એ ક્યારે આવે? D કક્ષક S F D અને પછી P કક્ષક આવે. હવે D કક્ષકમાં આપણે છીએ કારણ કે D વિભાગની અંદર છીએ, તો D કક્ષક પૂર્ણ ભરાયા બાદ જ ઇલેક્ટ્રોન ક્યાં જશે? S કક્ષકમાં જશે. બરાબર? તમે આવું બાવનો જે નિયમ છે જોયો છે, એની અંદર તમે જો કન્ફિગ્યુરેશન જોશો, જો હાઈએસ્ટ કન્ફિગ્યુરેશન લખું, દાખલા તરીકે 6 વાળું લખું, બરાબર, તો 6S. બરાબર. પછી તમે જોશો તો હવે પછી કોણ આવશે? 4F, પછી કોણ આવશે? 5D અને પછી કોણ આવશે? 6P. તો પહેલા આ ભરાશે, પછી આ ભરાશે, પછી આ ભરાશે, આ ભરાઈ ગયા પછી આમાં ઇલેક્ટ્રોન જાય. એટલે P કક્ષક અહીંયા આવે એવું તો કોઈ દિવસ શક્ય નથી, કારણ કે આપણે D વિભાગમાં છીએ. D વિભાગ પૂર્ણ થાય એટલે આપણો વિભાગ પણ પૂર્ણ થઈ જાય, એટલે 1 to 10 અહીંયા થઈ જાય, તો આમાં ઇલેક્ટ્રોન આવવાના કોઈ ચાન્સીસ જ નથી. ક્લિયર? બરાબર? આવું બાવનું જે આપણો નિયમ છે એ તમે જોઈ શકો. એની શ્રેણીની અંદર તમે આટલો ભાગ ચેક કરશો તો આ જ રીતે તમને જોવા મળશે. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ લખીએ. નેક્સ્ટ ઓપ્શન આપણે જોઈએ શું છે? N-1D 1 to 10, NS 0 to 2 અને NP 0 to 6. પાછું NP એવું ખોટું. N-1D 1 to 10 અને NS 1 to 2. તો અહીંયા આવું નથી આપેલું. શું આપેલું છે? 1 to 2. આપણે જે પહેલા કન્ફિગ્યુરેશન લખીએ કેવી છે? સાચી. બીજું ND 1 to 10 અને NS 2. તો ND તો આવે જ નહીં, કારણ કે NS અને ND બંને સાથે નહીં હોય. આ વાત કરેલી છે. બરાબર? NS અને ND આ બે સાથે હોય જ નહીં, કારણ કે N હોય તો અહીંયા N-1 હોય. ક્લિયર છે? કારણ કે અહીંયા જો 5 હોય તો અહીંયા 4 હોય, અહીંયા 4 હોય તો અહીંયા 3 હોય, અહીં 6 હોય તો પેલી બાજુ કેટલા હશે? 5 હશે. ક્લિયર? નેક્સ્ટ 9 નંબર. જ્યારે CuSO4 નું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે કરવામાં આવે તો શું થશે? મિત્રો આમ ગણો તો આ ક્વેશ્ચન જો કદાચ પૂછાય તમને, બરાબર, તો તમને તો એવું લાગે કે આ ત્રીજા ચેપ્ટરનો ક્વેશ્ચન છે. બરાબર? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. પણ અહીંયા પૂછાયેલો છે, આપેલો છે, તો આપણે એનું સોલ્યુશન કરી દઈએ. CuSO4 નું દ્રાવણ છે, તેની અંદર શું હશે? બરાબર? હવે આની અંદર આપણે વિદ્યુત વિભાજન કરી છે પ્લેટિનમ, એટલે કે નિષ્ક્રિય ધ્રુવો વડે. તો નિષ્ક્રિય ધ્રુવો તો કઈ થવાના નથી. બરાબર? આને હું પ્લસ કહી દઉં, આને હું માઈનસ કહી દઉં, તો આ શું થઈ જશે? કેથોડ. અને આ શું થઈ જશે? અહીંયા લખું કેથોડ, અને આ શું થઈ જશે? એનોડ. ક્લિયર? હવે વિદ્યુત વિભાજનમાં શું થશે? માઈનસ પ્લસ તરફ જશે, પ્લસ માઈનસ તરફ જશે, તો આ અહીંયા જશે અને શું બનાવશે? તો કે Cu+2+2 ઇલેક્ટ્રોન gives C. તો કેથોડ ઉપરની મને નિપજ મળી ગઈ Cu. ક્લિયર? એનોડ ઉપર કોણ જશે? SO4-2. પણ મેં તમને કીધું હતું કે મોટા ભાગે જે પરમાણુ સમૂહ ધરાવતો કોઈ આયન હશે એનું કઈ નહીં થાય, એટલે એનું જે રિડક્શન કે ઓક્સિડેશન છે અઘરું છે. ક્લિયર? તો SO4 નું કઈ નહીં થાય, તો કોકનું કરવું તો પડશે જ, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા એમને તો આવવાના નથી. ઓક્સિડેશન તો કરવું જ પડે. તો કોનું થશે? કોઈનું નહીં થાય તો પાણીનું થશે. તો પાણીનું કેવી રીતે થાય? હું સિમ્પલ લખી નાખું. બરાબર? કેથોડ અને એનોડ ઉપર શું થશે?
હું સિમ્પલેસ્ટ લખું છું, આખી રિએક્શન જે છે એ નથી લખતો. તો O-2 gives O2 plus 2 electron. એ 1/2 કરી નાખો. ક્લિયર? તો અહીંયા મને કઈ નિપજ મળશે? ઓક્સિજન. બસ મારો જવાબ આવી ગયો. એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર કોપર. જોઈએ હવે કયો બેસ્ટ આવે છે આન્સર. કોપર કેથોડ પર અને સલ્ફર એનોડ પર છૂટું પડશે. ખોટો જવાબ. કોપર કેથોડ પર સાચી વાત છે અને ઓક્સિજન એનોડ પર છૂટું પડશે. સાચો જવાબ. ઓપ્શન નંબર 2 કેવો છે? સાચો. સી ઓપ્શન પણ જોઈ લઈએ. સલ્ફર કેથોડ પર ખોટી વાત. ઓક્સિજન કેથોડ પર ખોટી વાત. ઓક્સિજન કોઈ દિવસ કેથોડ ઉપર ઉત્પન્ન થઈ શકે નહીં. શા માટે? યાદ છે AO એનોડ ઉપર ઓક્સિજન. બરાબર, આપણે યાદ રાખેલું જ છે. 10 નંબર શું કહેવા માંગે છે? લોખંડ પરના ક્ષારણ સામે સૌથી વધુ સમય રક્ષણ આપતું ધાતુનું પ્લેટિંગ. લોખંડના ક્ષારણ સામે, જો ક્ષારણની વાત આવે તો મોટા ભાગે તમારો આન્સર જો તમે પોટેન્શિયલ ને અનુરૂપ જો શોધો તો વધારે સારું. બરાબર, કારણ કે સાવ લોજિકલ જવાબ આપવા કરતા વધારે સારું ટેકનિકલ જવાબ. તમને આપેલા છે નિકલનું પ્લેટિંગ, ટીનનું પ્લેટિંગ, કોપરનું પ્લેટિંગ અને ઝિંકનું પ્લેટિંગ. ક્લિયર? હવે જો આપણે કોને બચાવવાનો છે? આયનને. બરાબર, હવે એની ઉપર કોનું પ્લેટિંગ કીધું છે? નિકલનું પ્લેટિંગ કીધેલું છે. આને બચાવવાનું. બરાબર, નિકલનું પ્લેટિંગ કીધું છે, ટીનનું પ્લેટિંગ કીધેલું છે, ટીન એટલે Sn, અને બીજું છે કોપર અને ઝિંક. બરાબર, તો પહેલી વાત, આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? -0.44. હમણાં જ આપણે જસ્ટ લખેલો હતો. બરાબર, આનો રિડક્શન પોટેન્શિયલ એ પણ લખેલો હતો. બરાબર, આનો રિડક્શન પોટેન્શિયલ આ યાદ રાખજો મિત્રો, 0.14. પછી કોપરનું તો યાદ જ છે આપણને, 80. ઝિંક 76. બરાબર, હવે જો ટીનનું સ્તર પણ ચડે છે મોટા ભાગે. એક વાત સમજી લો કે જ્યારે લોખંડ ઉપર આપણે કોઈ સ્તર ચડાવવું હોય તેમાં બે ખાસ કેન્ડિડેટ છે. આ બેના સ્તર ચડાવવામાં આવે છે. ક્લિયર? એમાં સૌથી વધારે તો આ જ. બરાબર, એટલે તમે કદાચ સિલેક્ટ કરો Zn તો એ જ સાચો ઓપ્શન છે. એક વસ્તુ કે મોટા ભાગે સુવિધાપૂર્ણ અને વધારે સારી રીતે જો કોઈ ગેલ્વેનાઇઝિંગ કરતું હોય તો ગેલ્વેનાઇઝિંગ નો મતલબ શું થાય? ઝિંક નું સ્તર તમારે ચડાવવું. ક્લિયર? બીજી વાત, હવે ટેકનિકલ જવાબ આપીએ આપણે કે આનું રક્ષણ કરવું છે. આનું રક્ષણ ક્યારે થાય? એનું રક્ષણ ત્યારે થાય જ્યારે એ ભાઈ જે છે ને કેથોડ બને. શું બને? કેથોડ. એ કેથોડ બને તો અને તો જ એ ક્ષારણ અટકાવશે. એટલે કે એનું પોતાનું ક્ષારણ જે છે અટકાવશે. કારણ કેથોડ ઉપર રિડક્શન થાય અને ક્ષારણ થવા માટે શું થવું જોઈએ? ઓક્સિડેશન થવું જોઈએ. ક્લિયર? તો કેથોડ ઉપર તો શું થવાનું છે? રિડક્શન. તો એ કેથોડ ક્યારે બને? તો કેથોડ બનવા માટેની આપણી પ્રોસિજર શું છે? કેથોડ બનવા માટેનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. બરાબર, તો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવો જોઈએ અને જે એના ઉપર ધાતુ ચડાવવો છે એનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. ક્લિયર? તો હવે જોઈએ, પહેલા આ બેની વાત કરીએ. Fe અને Ni બંને સાથે હોય તો એનોડ કોણ બનશે? Fe એનોડ બનશે તો એ ખવાશે. નિકલ ચડાવીને તમે એટલું બધું પ્રોટેક્શન મેળવી શકશો નહીં. ક્લિયર? હવે આમાં થાય શું ખબર મિત્રો? જ્યારે કોઈ ઘસરકો પડી જાય, માનો કે કોઈ સીટ છે, સીટમાં કે ઘસરકો પડી જાય એટલે એને ઓક્સિજનના સંપર્કમાં આવે. ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે Fe કટાવાનું શરૂ કરે, પછી બંધ નહીં થાય. કારણ એને બંધ કરવા વાળું કોઈ છે જ નહીં. બરાબર, એ શરૂ જ રહેશે પછી. કારણ કે આના બસની કામ નથી કે આને ઇલેક્ટ્રોન ગુમાવો તો રોકે. બરાબર, નિકલ પાસે એવું પોટેન્શિયલ નથી કે Fe ના ઇલેક્ટ્રોનને રોકી શકે. કારણ શક્તિ વધારે છે ઇલેક્ટ્રોન ગુમાવવાની. ક્લિયર? આ બેને જો આપણે મિક્સ કરીએ અથવા તો બેને એકબીજાના સંપર્કમાં રાખીએ તો પણ એનોડ કોણ બનશે? Fe. શા માટે? રિડક્શન પોટેન્શિયલ ઓછો છે જો, એટલે એનોડ બનશે. ક્લિયર? શું બનવો જોઈએ? કેથોડ. તો આ ઓપ્શન પણ ખોટો થશે, આ ઓપ્શન પણ ખોટો થશે. કોપર તો ખોટો ઓપ્શન જ છે કારણ કે કોપર તો ડેન્જરસ કેથોડ છે. બરાબર, એની સામે તો પેલો એનોડ જ બનવાનો છે. હવે કોણ આવ્યું? ઝિંક. ઝિંક અને આ બે, આમાં કોણ કેથોડ બનશે અને કોણ એનોડ બનશે? જો જી, આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એટલે આ શું બનશે? એનોડ. અને પેલું શું બનશે? કેથોડ. તો કદાચ કોઈ શીટ
એટલે કે ગેલ્વેનાઇઝિંગ પતરું જે છે એની અંદર ક્યાંક ઘસરકો પડી જાય, જ્યાં લોખંડ ખુલ્લું થઈ જાય તો પણ લોખંડ કટાઈ શકે નહીં. શા માટે? તો કે ઝીંકની હાજરીમાં માનો કે આ જગ્યાએ એવી જરૂરત કરી Fe કે Fe+2 બની જાય, બરાબર? તો Zn જે છે એ તરત જ શું કરી દેશે, એની પાસે પોટેન્શિયલ છે, કાલે તારો ઇલેક્ટ્રોન તું પાછો લઈ લે, તો આ ઇલેક્ટ્રોન જે છે એને શું આપી દેશે, પાછો આપી દેશે. Fe નું રૂપાંતર પાછું Fe+2 માંથી Fe માં થઈ જશે ને Zn જે છે એ શું બની જશે, +2. ક્લિયર? અને બીજો પણ ફાયદો છે, એક કે કદાચ ઘસરકો પડ્યો હશે તો પણ લોખંડને કટાવવાનો મોકો તો નથી જ્યાં સુધી ઝીંક છે ત્યાં સુધી. તો તમે એમ કહેશો કે સર ઝીંક નો ખવાઈ જાય. ઝીંક ખવાઈ જાય મિત્રો, પણ અલ્ટિમેટલી ઝીંક પણ નહીં ખવાય, કારણ તો કે ઝીંકના જે ઓક્સાઇડ્સ છે એ સખત અને અછિદ્રાળુ છે. તો એકદમ એમ કહેવાય કે નેચરલ પેન્ટ એના ઉપર લાગી જાય, જેથી કરીને ઝીંકનું પોતાનો પણ ઓક્સિજન સાથેનો સંપર્ક શું થઈ જાય, તૂટી જાય. અને એ સંપર્ક તૂટવાના કારણે શું થશે, તો કે ફર્ધર ઝીંકનું ઓક્સિડેશન પણ અટકશે, જ્યાં સુધી ઝીંક છે ત્યાં સુધી Fe ને પણ ઓક્સાઇડ્સ બનાવવા દેશે નહીં. ક્લિયર? તો આ કારણ છે મિત્રો. હવે ખ્યાલ આવી ગયો હશે, તો આપણે ડિટેલમાં એનું જવાબ આપ્યો. નેક્સ્ટ, Ti ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ છે? ટિટેનિયમ, એની કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ સામાન્ય છે? મિત્રો તમને ખબર છે કે શરૂઆતના તત્વોની +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી નથી હોતી, જેમ જેમ આગળ જતા જઈએ મધ્ય ભાગ સુધી ત્યારે એની સ્થાયીતા વધતી જાય છે. તો ટિટેનિયમ માટે છે ને બે અવસ્થાઓ સ્થાયી છે, +3 અને +4. એમાંથી વધી કોઈ સ્થાયી છે તો કે +4. નેક્સ્ટ, NH4 twice Cr2O7 એમોનિયમ ડાઇક્રોમેટ એને કહેવામાં આવે. એને ગરમ કરવામાં આવે ત્યારે છૂટો પડતો વાયુ ખાલી જગ્યા, જેમાં તમને આપ્યું છે N2, NO2, O2 અને N2O, બરાબર? તો આની અંદર કયો વાયુ છૂટો પડશે? તો ભાઈ એની અંદર નાઇટ્રોજન વાયુ છૂટો પડે. આ નાઇટ્રોજન વાયુની બનાવટમાં તમે જોયું હશે, બરાબર? એટલે છતાં પણ હું ચર્ચા કરી દઉં. એમોનિયમ ડાઇક્રોમેટ, આને ગરમ કરો એટલે શું બને, Cr2O3 બને, પ્લસ N2 વાયુ જે છે એ મુક્ત થાય અને પ્લસ તમને પાણી મળે, બરાબર? 2 ક્રોમિયમ 3 ઓક્સિજન 7 ઓક્સિજન, 2 એમોનિયમ એટલે 2 નાઇટ્રોજન, તો 2 નાઇટ્રોજન આપણી પાસે છે જ ઓલરેડી, એટલે અહીં કઈ મૂકવા નથી થતું. 7 ઓક્સિજન છે તો અહીં કેટલા ઘટે છે આપણી પાસે? 4. તો 4 દુ 8, 4 દુ 8. ક્લિયર? આ રિએક્શન તમને ખ્યાલ છે. નેક્સ્ટ, એક્ટિનોઇડ્સ. એક્ટિનોઇડ્સ ખાલી જગ્યા પછી કે આપેલું નથી, તો જો શું કહેવા માંગે છે? A સંશ્લેષિત તત્વો છે, B 104 ક્રમાંકના તત્વ સહિત એક્ટિનોઇડ્સ આવે એમ કીધેલું છે. ટૂંકું આયુષ્ય ધરાવતા સમસ્થાનિકો ધરાવે છે, અને બીજું કીધું છે જુદી જુદી સંયોજકતાઓ ધરાવે છે. તો એક પછી એક જોતા રહીએ. પહેલું સંશ્લેષિત તત્વો છે તો કે નહીં, એની અંદર જે શરૂઆતના તત્વો છે, થોરિયમ છે, યુરેનિયમ છે, બધા કેવા છે? એ કુદરતી રીતે મળી આવે છે, બરાબર? તો કુદરતી તત્વો પણ છે અને સંશ્લેષિત તત્વો પણ છે, બરાબર? બીજું 104 ક્રમાંકના તત્વ સહિત આવે છે તો કે નહીં, 103 સુધી જ આવે છે. 104મું તત્વ એટલે કે એ આવશે લગભગ ઉપર ટૂંકમાં આવશે, બરાબર? તો એના માટે આપણે લખેલું હતું RF, બરાબર? રુથરફોર્ડિયમ. એક રુથરફોર્ડિયમ આવશે, તો એ આપણા તત્વો એટલે કે F વિભાગમાં આવતું નથી, તો ક્યાં છે? B વિભાગની અંદર. નેક્સ્ટ છે આપણી પાસે ટૂંકું આયુષ્ય ધરાવતા સંસ્થાનિકો છે. મિત્રો આ બાબત આપણે વિચારેલી છે, યાદ રાખજો કે આ જે તત્વો છે એક્ટિનોઇડ્સ, એના અર્ધાયુષ્ય સમય જે છે એ કમ્પેરેટિવલી કેવા હોય છે? લાંબા હોય છે, બરાબર? એટલે ટૂંકું આયુષ્ય ધરાવતા નથી. જુદી જુદી સંયોજકતાઓ ધરાવે છે. યસ, આ ઓપ્શન કેવું થશે? સાચું, કારણ કે લેન્થેનોઇડ જે છે એ બહુ વધારે સંયોજકતાઓ ધરાવતા નથી, બરાબર? બહુ રેર કેસની અંદર એ +2 કે +4 બને છે, બાકીની +3 ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળે છે. પણ એક્ટિનોઇડ્સની અંદર +6 અને 7 સુધીની અવસ્થાઓ તમને જોવા મળી શકે છે. ક્લિયર? તો આપણો ડી ઓપ્શન કેવો થશે? સાચો થશે. ક્લિયર મિત્રો? તો આપણે કેટલા લગભગ 13 MCQs કર્યા. નેક્સ્ટ પછી જોઈએ.